ઓમ શાંતિ મિત્રો, આજે આપણે પરમાત્માની યાદમાં સફરજન અને અંજીરનું જ્યુસ બનાવવાનું છે। તો સૌ પ્રથમ મેં અડધું સફરજન લીધું છે, 2 અંજીર લીધા છે, 1 ચમચી સાકર લીધી છે અને 1 ગ્લાસ દૂધ છે। ચાલો હવે આપણે એને છાલ ઉતારી લઈશું। તો આ રીતે મેં અડધા સફરજનની છાલ ઉતારી લીધી છે। હવે બટકા કરી લેવાના છે નાના નાના, કે જ્યુસ બનાવવાનું છે એટલે આપણે બટકા કરી લઈશું। વચ્ચેથી આ પાર્ટ કાઢી નાખશું અલગ આપણે। હવે આપણે નાના નાના બટકા કરી લઈશું। જો આ સફરજન અંજીરનો જ્યુસ છે। આ જ્યુસ પીવામાં ખૂબ સરસ લાગે છે અને બાળકોને પણ આ જ્યુસ ભાવે છે। આમ સફરજન ન ખાતા હોય તો આવી રીતે તમે સફરજન અંજીરનું જ્યુસ બનાવીને ખવડાવી શકો છો। આ અંજીર મેં સવારે પલાળીને રાખ્યા હતા, તો આપણે આ અંજીર સવારે પલાળીને રાખ્યા હતા, તો હવે એને આપણે નાના નાના ટુકડા કરી લઈશું અંજીરના, અને એ પણ એમાં મિક્સ કરવાના છે। તો આ રીતે આપણે કટ થઈ ગયું છે। હવે એને આપણે આમાં મેં એક લોટામાં 1 ગ્લાસ દૂધ લીધું છે, એમાં આપણે બધા સફરજન અને અંજીરને મિક્સ કરી દેવાનું છે અને 1 ચમચી સાકર એડ કરવાની છે। આ રીતે હવે બ્લેન્ડર ફેરવી લઈશું આમાં। જો આ રીતે આપણે બ્લેન્ડર જો આ રીતે આપણે બધું મિક્સ ન થાય, જો આ રીતે આપણું જ્યુસ ક્રશ થઈ ગયું છે। હવે આપણે ગ્લાસમાં લઈ લઈશું। હવે જો આ આપણે ભગવાનને ધરી દઈશું। આપણે સફરજન અંજીરનું જ્યુસ તૈયાર છે। ઓમ શાંતિ।